જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જતીશ કિચન. હું આવી છું સેન્સબરીમાં શોપિંગ કરવા. તો અમે હવે રેલિંગમાં બેસી ગયા છીએ. કિચન વયો ગયો છે ઉપર, કિચન આવ્યો છે. મેં કે ચાલ ઘણો ટાઈમથી વ્લોગ બનાવ્યો નથી, તો વ્લોગ બનાવું. મંદિરેથી સીધા આવ્યા. તમે જોઈ શકો છો આ મારે સેન્સબરી છે. બહુ મસ્ત સ્ટોર છે, તમને બતાવી અમે. રીલી નાઈસ. અમે કંઈક વસ્તુ લેવા આવ્યા છે, જોઈ છે શું લઈએ છે, બરાબર. વાવ, નાઈસ કલેક્શન આવ્યું છે, બધું નવું નવું, બહુ ફાઇન આવ્યું છે. તમને બતાવું હમણાં. ઓકે, જો ફ્લાવર્સ છે, બરાબર. ઇન્ડિયાની બહેણીઓ આવી છે, તમને બતાવી દઉં. આ શું છે? પ્લાન્ટ વાવવા માટે. જો સમર હવે આવ્યું ને, એટલે આ બધું આવશે હવે. મારો હાથ દુખી ગયો, પણ કિશનભાઈ લેવાનો નથી. મારો ફોન પકડશે નહીં. પ્લીઝ કિશન લઈ લે ને દીકા. કાના ફોન પકડ ને પ્લીઝ. વાહ, નાઈસ. લુક, નાઈસ કલેક્શન આવ્યું છે મસ્તનું. ચાલો બીજું જોઈ આવીએ. નાઈસ. હા, કોણ આવ્યું? એ મારા કાના. કિશન હાથ દુખી ગયો દીકા, લે ને પકડ. ચાલો. જય સ્વામિનારાયણ. મને એની વાતો કરવી છે કે હું ભૂલી ગયો છું બધું બનાવતા. મને વઘાર કરતા નથી આવડતો, મને દાળ બનાવતા નથી આવડતી, મને કંઈ બાફવાનું હોય તો મને આવડતું નથી. પાણીની બધું તેલ નાખી દઉં છું બાફવા માટે. રિયલી? મને એ ખબર પડતી કે મીઠું કયું છે ને સુગર કયું છે. હું હાવ ખાવાનું કરતા બધું ભૂલી ગયો છું. હા, એવું છે. હા, હવે તો મને સ્ટીકર લગાવવું પડે કે સોલ્ટ કયું છે ને સુગર કયું છે. મને હવે ખબર ના પડે કયું કયું છે. તો ઓલ્ડ પીપલ કરતા તો કિશન ઓલ્ડ પીપલ કહેવાય. હા, મને કઈ નથી આવડતું ખાવાનું કરતા, બધું ભૂલી ગયો. સમરમાં છે ને, સોરી હું તને ડિસ્ટર્બ વચ્ચે બોલું છું. હવે છે ને અમારે છે ને ફ્લાવર વાવે છે, એટલા મસ્ત વાવ્યા હતા હમણાં. તે જોયા કિશન? સમરના ફ્લાવર તે જોયા? સમરના? હા. ના, હજી ક્યાં સમય આવ્યો? પેલો સમયનો દિવસ આવ્યો છે. પાકમાં વાવી દીધા એ લોકોએ. પાકમાં વાવી દીધા? હા, વાવી દીધા. હવે ના દેખાય, હવે ના દેખાય, હવે ના દેખાય, ના દેખાય, જતું રહ્યું. તમે બધા કેમ છો? અમે જઈએ છીએ મમ્મીની ઘરે. કિશનને જવું તું નાનીને મળવા, તો અમે જઈએ છીએ. ભટુરા લઈ જઈએ છીએ. બીજું શું લઈ જઈએ? અછાણું લઈ જાય. ના, અછાણું નથી લઈ જતા. દહીં લઈ જાય છે ને કંઈક મઠનું શાક લઈ જાય છે. મઠનું શાક. હા, મઠનું શાક હમણાં કર્યું હતું ને, તો વૈધું હતું. તો કિશન કે મને ખાવું. ઓકે, બહુ ફાઇન થઈ હતી મઠની ઘૂઘરી. બરાબર. કિશનભાઈ નું કામ બરાબર ચાલે છે? કિશનભાઈ નું કામ બરાબર ચાલે છે. ચાલે છે ને? કિશનભાઈ ખીજાય છે મને કે વિડિયો સરખો નથી બનાવતી, એમ કે છે. એમ કહું છું તો મને કે વિડિયો આવતા નથી, વિડિયો સરખા બનાવતા નથી. હું તો એમ કહું ઓલી બટાબીની રેસીપી મૂકી દી, ઊંધી મૂકી હતી. હું તો કમ્પ્લેનિંગ કરું છું. ઓલી બટાબીની વિડિયો છે ને સખીને નહોતો બન્યો. મારી રેસીપી વાપરી ને સખીને કહી નહીં. મારી રેસીપી, મારી બટાબીની રેસીપી મૂકી મમ્મીએ. પણ કિશન મેં મારી રીતે બનાવી ને, મેં તારી રેસીપી નો ગુડ, નો ગુડ, નો ગુડ રીત. મારી બેટર છે. તારી રીત હતી. તારી રીત કેવી હતી? હવે બધાને કહી દે. ચાલે, બટાબીન્સની રેસીપી કિશન કહીશ તમને બધાને. મને નથી આવડતું. કિશન કહેશે બધાને. મને યાદ હતી પેલા, પણ ભૂલી ગયો છું. મેં કીધું ને કે બધું ખાવાનું કરતા ભૂલી ગયો. કિશનને બીજી વાત કહું. કિશને મેં કીધું કે પાસ્તાનો સોસ કેવી રીતે બનાવવા. એ પેલા વ્હાઈટ પાસ્તાનો સોસ. મમ્મી કઈક વાત કરતા હતા કે પાસ્તાનો સોસ નું કઈ કમ્પ્લેનિંગ કરે છે. હા, મેં એટલા માટે કમ્પ્લેનિંગ કરું છું. કિશનને છે ને મેં મેસેજ કરી કે વ્હાઈટ પાસ્તાનો સોસ કેવી રીતે થાય, કે કિશન બનાવે છે ને વ્હાઈટ પાસ્તાનો સોસ, તો ટેસ્ટી હોય છે. તો સાંજ સુધી મને રિપ્લાય ના મળ્યો. બરાબર. પછી મેં મારી જાતે કર્યા. પાસ્તા સરખા ના બન્યા, ટેસ્ટમાં બિલકુલ સારા ના બન્યા. એટલે તમને લોકોને રેસીપી મેં શેર ના કરી. હમણાં
થાય છે બધું, એટલે સમજી લેવાનું. ઓકે, થેન્ક યુ. એને મમ્મી એમ કહેવા માંગે કે જઈ પર સારી રેસીપી ના થાય, કિશનનો હાથ છે. હા એવું છે. એટલે ઇંગ્લિશ રેસીપી ધારો કે પાસ્તા છે એવું કંઈક હોય, એને જે કિશન બનાવી શકે ને એ હું નથી બનાવી શકતી, એવો ટેસ્ટ એનો ફાઇન હોય છે. એટલા માટે હું એને ક્યારેક પૂછું કે કિશન આ કેવી રીતે બનાવાય, પ્લીઝ યુ નીડ ટુ ગીવ ઇટ ટુ મી એડવાઇસ, યુ નો. બટ કિશન આ બિઝી. આમ તો હા, પણ વાંધો એ છે કિશન બધું ભૂલી ગયો છે મમ્મી. કિશનને હવે કંઈ ખાવાનું કરતા નથી આવડતું, એને કઈ રેસીપી યાદ જો નથી. એને ઢોકળા ખાવા હતા તો મેં ઢોકળા બનાવી દીધા, બરાબર. હા. સવારમાં ઢોકળા મેં બનાવ્યા, મીઠું નાખતા ભૂલી ગઈ. પછી મેં ભટુરા બનાવ્યા તો તેલ જ ગરમ થતું નહોતું. ભટુરા બનાવ્યા તો છે ને તેલ જ ગરમ થતું નહોતું. માંડ ભટુરા ચડ્યા છે, પણ થયા મસ્ત ના. કાકી છે તેમાં લોલીપોપ આવે ને એટલે એમાં ઊભું રહેવું પડે. ડુ યુ નો વોટ ઇઝ ધ લોલીપોપ? ટ્રાફિક લાઈટ ની વાત કરે છે. ટ્રાફિક આવી લોલીપોપ બની ગઈ હવે. ટ્રાફિક લાઈટ નડી આજે મંદિરેથી ઘરે આવ્યા ત્યારે ટ્રાફિક લાઈટ નડી. તમને બધાને શું કહીએ અમે, કઈ વાત નથી. કિચનભાઈ આવે ને એટલે મારે દોડા દોડીમાં જ હું હોઉં. હા, મહિનામાં એક વખત દોડા કોઈ નહીં. હા, મેં એને કીધું શાંતિથી આવવાનું તારે, પછી શુક્રવારે આવી ના જાય, સેટરડે રાતે આવે, બરાબર. એટલે સન્ડે હોય ને, સન્ડે ને 4 વાગે નીકળવાનું હોય. શું કામ કરે કિશનભાઈ? કિશનભાઈની કમ્પ્લેનિંગ બહુ બધી છે, તમારે કહેવાનું શું થાય? ચાલો. મારી હંમેશા કમ્પ્લેનિંગ જ ચાલતી હોય, મને ખબર છે. હું ના આવું તો અહીં બધી કમ્પ્લેનિંગ જ છે. બરાબર, અમારી મમ્મીઓ અમારે કમ્પ્લેન જ કરે છે, એટલે ડોન્ટ વરી. નાની ઘરે જઈએ છીએ. તો નાની છે ને, નાનીમાં છે ને, નાનીમાં કહેવાય. તો નાનીમાં છે ને આફ્રિકાથી છે ને આ બધું લાવ્યા, મગ લાવ્યા, પછી બધું કઠોળ લાવ્યા, બધું દેશી રહ્યા, બધું કઠોળ લાવ્યા. જો આ દેશી છે, કિશનભાઈ ને આપે છે આ નાનીમાં. જો કિશન માટે લાવ્યા, એટલું બધું કઠોળ લાવ્યા આફ્રિકાથી. લ્યો, આને કહેવાય નાનીમાં. કેદી ના ભૂલી ગયેલી હજી આ છે, પણ આ છે ને મને આ નારિયેળમાં પાણીમાં રંધાય એવું? આ ઈ છે, નારિયેળના પાણીમાં રંધાય. આ શું છે? આ ઈ છે. આ શું કહેવાય એને? ચોરા. ચોરાની તો આ શું કહેવાય? કાના તમે નથી ઓલો ડબલા લઈ આવતા? હે, ડબલા નથી લઈ આવતા, રાજમાં કહેવાય. હે, રાજમાં ના. આ નારિયેળ પાણીમાં રંધાય તો લઈ જવા. ચાલો, બધાને બાય બાય કહી દે. ચાલો. ઓકે, બાય. સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિષ કિચન. બાય બાય. બાય.